Hello dear student, Jai Hind and welcome to our live class. Dear student, today we are going to discuss on our unit number 2, step by step. હવે લાસ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 1 વિશે આપણે હોમવર્ક પણ આપ્યું હતું અને યુનિટ નંબર 1 એ આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો હવે આપણે યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપ એક્ટિવિટી નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીશું. તો એમાં કશું ખાસ છે ને સ્ટેપ ટુ સ્ટેપ. ઓકે, મેન એક્ટિવિટી નંબર 1 છે એમાં શું છે, એક પેપરની શીટ છે અને એમાં હોડી બનાવવાની રીત આપી છે. તો આઈ થિંક તમે અત્યાર સુધી તમે હોડી બનાવતા તો શીખી જ ગયા હશો. ઓકે, એ તો તમને આવડતું જ હશે કે ભાઈ હોડી કઈ રીતે બનાવવી. તો બસ સેમ પ્રોસેસ અહીંયા આગળ આપેલી છે કે તમારે હોડી કઈ રીતે બનાવવી. તો જોઈએ આપણે વન બાય વન સ્ટેપ એના કયા છે. Take a square sheet of paper, fold it along the middle. એટલે કે તમારે શું કરવાનું છે, એક પેપર લેવાનું છે એકદમ ચોરસ. ઓકે, and fold it along the middle horizontally. એટલે કે વચ્ચેથી એને કઈ રીતે વાળવાનું છે, horizontally. horizontally એટલે આડું, બરાબર. horizontally એટલે આડું વાળવાનું છે. ઓકે, તો અહીંયા લખી શકીએ આપણે horizontal. હોરિઝોન્ટલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, આડું. આડું કહેવાય અથવા તો સમાંતર પણ તમે કહી શકો. ઓકે, પણ અહીંયા આપણે કઈ રીતે આપણે ઉપયોગમાં લેવાનો છે આ શબ્દને, હોરિઝોન્ટલી એટલે આડું. એ રીતે આપણે આને યુઝમાં લઈશું. then fold it again vertically as shown. હવે આપણે શું લખ્યું છે, vertically. વર્ટિકલી એટલે કે કઈ રીતે, વર્ટિકલી એટલે આપણે ઊભી રીતે, બરાબર. જેને આપણે શું કહીએ, વર્ટિકલી. વર્ટિકલી એટલે જો હોરિઝોન્ટલ એટલે આડું અને વર્ટિકલ એટલે ઊભો, એટલે કે એને ઊભો વાળો. તો અહીંયા આગળ શબ્દ છે વર્ટિકલ. વર્ટિકલ એટલે ઊભું. હવે એક આગળને ઊભું વાળો તમે. ઓકે, એટલે કે પહેલા આડું વાળવાનું પછી ઊભું વાળવાનું. યુ ગેટ ફોલ્ડેડ સ્ક્વેર. હવે તમને એક પ્રકારનો ફોલ્ડેડ એટલે કે વળેલો સ્ક્વેર તમને જોવા મળશે. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. નાઉ ફોલ્ડ વન ધ ફ્લેપ્સ ધ બેકવર્ડ. અને પછી તમારે શું કરવાનું છે, એને ફોલ્ડ કરી અને બેકવર્ડ એટલે કે પાછળની સાઈડે વાળો. Fold the remaining 3 flaps as shown. અને એ જ રીતે આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે શું કરવાનું છે, fold the remaining 3 flaps. એટલે કે બાકીના જે 3 સ્ટેપ છે એ તમારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફોલ્ડ કરવાના છે, એટલે વાળવાના છે. Now you get a triangle. પછી તમારો શેપ કેવો થઈ જશે, ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણ જેવો થઈ જશે. તો અહીંયા ટ્રાયેંગલ એટલે શું થાય, ત્રિકોણ. તો જોઈએ ટ્રાયેંગલ એટલે થશે ત્રિકોણ. ટ્રાય એટલે કે 3 અને એંગલ એટલે ખૂણો. તો 3 એંગલ શેમાં હોય, ત્રિકોણમાં હોય. 3 ખૂણા શેમાં હોય, ત્રિકોણમાં. એટલા માટે અહીંયા આગળ શું નામ આપ્યું છે, ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે શું થશે, ત્રિકોણ. નેક્સ્ટ, put your finger inside. અને અંદર શું કરવાનું છે, તમારે આંગળી મૂકવાની છે. put your finger inside triangle and make a cap. એટલે કે જે ત્રિકોણ છે એમાં તમારે શું કરવાનું, આંગળી મૂકી અને એ રીતે એવી વાળવાની છે કે જેનાથી એક કેપ બને. જે આપણે જે બર્થડે માં જે પેલી ટોપી નથી આવતી એવી કેપ બને. એ રીતે તમે એને ફોલ્ડ કરી દો. now make 2 ends of the cap meet. અને એ રીતે શું કહે છે, now make the 2 ends of the cap meet. એટલે કે જે કેપ બની છે એના બે છેડા એકબીજાને મળે, સમાંતર રહે, એ રીતે તમે એને બનાવો. કેરફુલી પુલ ધ બેઝ. એટલે કે બે બાજુથી એને પુલ કરો, ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. અને એને ક્યાં ખેંચવાની છે, આઉટવર્ડ્સ. આઉટવર્ડ્સ એટલે બહારની સાઈડ એને ખેંચવાનું છે.
પ્રેસ ધેમ સાઇડવેઝ, અને એને શું કરવાનું, સાઇડવેઝ એટલે કે સાઇડમાંથી એને પ્રેસ કરીને દબાવી દેવાની છે. યોર વોટ ઇઝ રેડી, હવે તમારી હોળી તૈયાર છે. જો કે આમાંથી કોઈ એક્ઝામની અંદર કોઈ ક્વેશ્ચન આવવાના નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ આમાં એક સ્ટેપ છે, એક એક્ટિવિટીનો પ્રકાર છે. ઇટ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ એક્ટિવિટી ઓફ ચેપ્ટર 2. બીકોઝ આપણે જોવા જઈએ તો આનું નામ શું આપ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ. શું નામ આપ્યું છે, સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો એટલે આમાં સ્ટેપની તો વાત કરવી પડે. એટલે એક્ટિવિટી નંબર 1 એમાંથી જ આપણને ખબર પડે કે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે કોઈ વસ્તુ બનાવવાની વાત છે. હવે હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ. તો હવે આપણે હોમમેડ હાઉસફ્લાય એટલે કે હની બી ટ્રેપ એટલે કે હની બી એટલે શું થશે, મધમાખીને પકડવાનું, ટ્રેપ એટલે કે છટકું કઈ રીતે બનાવી શકીએ. તો એના પહેલા કેટલીક વાત કરેલી છે. આ એક્ટિવિટી નંબર 2 છે, એમાંથી એક્ઝામ રિલેટેડ કેટલાક ક્વેશ્ચન અને ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે એક્ઝામની અંદર. ચલો તો આપણે જોઈ લઈએ એક્ટિવિટી નંબર 2 શું છે. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નાસ્ટી પેટ્સ. તો અહીંયા છે નાસ્ટી, નાસ્ટી એટલે ગંદા. પછી એના પછી શબ્દ કયો છે, પેટ્સ. પેટ્સ એટલે શું છે, અહીંયા આગળ જંતુ એવો આપણે મીનિંગ અહીંયા કરી શકીએ. પેટ્સ એટલે અહીંયા આગળ જંતુ. એટલે મોસ્કિટોઝ અને માખી છે એ કેવા છે, ગંદા જંતુ રહે છે. તો મોસ્કિટોઝ એ તો તમને ખબર જ છે, મોસ્કિટોઝ એટલે શું થાય, મચ્છર, અને ફ્લાઇઝ એટલે માખીઓ. તો તે શું ફેલાવે છે, જો દે સ્પ્રેડ. તો અહીંયા આગળ સ્પેલિંગ છે સ્પ્રેડ. સ્પ્રેડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, સ્પ્રેડ એટલે ફેલાવવું. ઓકે, તેઓ શું ફેલાવે છે, તો મલેરિયા, કોલેરા, ટાઇફોઇડ. તો આ જે રોગ છે, જે મલેરિયા છે આપણે મચ્છરથી ફેલાય છે, કોલેરા અને ટાઇફોઇડ એ માખી દ્વારા ફેલાતો હોય છે સામાન્ય રીતે. એના પછીની લાઈન જોઈએ, we have a swarms of flies and mosquitoes in monsoon and winter. એટલે કે શિયાળામાં અને ચોમાસામાં આપણને માખી અને મચ્છરનું શું જોવા મળે છે, સ્વર્મ્સ જોવા મળે છે. સ્વર્મ્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, ટોળું. સ્વર્મ્સ એટલે ટોળા, બહુવચન છે. સ્વર્મ્સ એટલે ટોળા. એનું શું જોવા મળે છે, સ્વર્મ્સ. સ્વર્મ્સ એટલે શું થશે, ટોળા. નેક્સ્ટ, we try to kill them. આપણે તેને મારી નાખવાનો પ્રયત્ન કરીએ. ઘણી વખત મચ્છરો અને માખીઓને જોઈને ઘણીવાર આપણા મનમાં ગુસ્સો આવી જાય. કેટલીક વખત આપણને એવું લાગે કે આપણે એને મારી નાખીએ. પ્રયત્ન પણ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ એને મારવાનો, મારી નાખવાનો. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટોઝ. પરંતુ આ જે મોસ્કિટોઝ છે અને જે ફ્લાય એટલે કે માખી છે એને પકડવાનું ખૂબ જ શું છે, મુશ્કેલ છે, બહુ ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલે શું થાય, અઘરું અથવા તો મુશ્કેલ. બરોબર, બે માંથી કોઈ પણ મીનિંગ લખી શકો છો જો તમને ખબર ના હોય તો. ડિફિકલ્ટ એટલે અઘરું અથવા તો મુશ્કેલ. સો વી બીકમ વિક્ટિમ. વિક્ટિમ અહીંયા લખી શકાય વિક્ટિમ. વિક્ટિમ એટલે ભોગ બનવું. we become victims of their bite. અને આપણે શું કરીએ છીએ, એમના બાઇટ્સ. બાઇટ એટલે અહીંયા લખી શકીએ આપણે, બાઇટ એટલે ડંખ. તો બાઇટ, બાઇટ એટલે જીવજંતુનો ડંખ. જીવજંતુનો ડંખ. જે જીવજંતુનો ડંખ હોય એને આપણે બાઇટ કહીએ છીએ. તો અહીંયા આગળ બાઇટ, આમ તો બાઇટ એટલે બચકું, ટુકડો કહીએ છીએ, બરોબર, એક બચકું પર હોય. તો અહીંયા આગળ બાઇટ એટલે શું થાય, જીવજંતુના ડંખની વાત છે. વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. અહીંયા શબ્દ છે વી એપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ એટલે કે આપણે કેટલીક જંતુનાશક દવાનો પણ એના માટે ઉપયોગ કરીએ છીએ. અહીંયા લખી નાખીશું ઇન્સેક્ટિસાઇડ્સ.
ઓકે, ઇન્સેક્ટિસાઇડ્સ. ઇન્સેક્ટિસાઇડ્સ એટલે શું થશે? જંતુનાશક દવાઓ. જંતુનાશક દવા જેને આપણે કહીએ છીએ ઇન્સેક્ટિસાઇડ્સ. બટ they are not much effective. પરંતુ તે ખૂબ અસરકારક હોતી નથી. અહીંયા બીજો શબ્દ છે ઇફેક્ટિવ. ઇફેક્ટિવ એટલે અસરકારક. Here it is an easy solution. હવે એના માટે અહીં આગળ એક ઈઝી સોલ્યુશન આપેલું છે, એકદમ સરળમાં સરળ. એનો શું આપ્યો છે? સોલ્યુશન એટલે ઉકેલ આપેલો છે. We can prepare a trap. એટલે કે આપણે એક પ્રિપેર અ ટ્રેપ. ટ્રેપ એટલે કે શું કહેવાય? છટકું કહેવાય. આમ ગુજરાતી ભાષામાં આપણે કહેવા જઈએ ટ્રેપ એટલે છટકું. જે આપણે જાળ કહીએ છીએ ને એને ટ્રેપ કહેવાય. એના માટે આપણે એક જાળ બિછાઈ શકીએ, એક છટકું ગોઠવી શકીએ. To catch and kill the flies and mosquitoes. શેના માટે? તો માખીઓ અને મચ્છરને શું કરવા માટે? પકડવા માટે એક છટકું બનાવી શકીએ. and kill the flies and mosquitoes. એનાથી શું થશે કે માખી અને મચ્છર શું થાય? મરી જશે. it is a simple trap. અને એ ખૂબ જ એકદમ સરળમાં સરળ રીત છે. તો કેટલાક સ્ટેપ્સ આપણને આપ્યા છે, એ સ્ટેપ્સ જોઈશું આપણે. To make this trap we require the following things. તો જ્યારે આપણે આવું ટ્રેપ બનાવવો હોય એ લોકોને પકડવા માટે તો આપણે કેટલાક સ્ટેપ્સ જે છે એ સ્ટેપ્સ આપણે ફોલો કરવા પડશે. શું છે સ્ટેપ્સ? તો સ્ટેપ નંબર 1, an empty plastic bottle of water. તો તમારે પાણીની એક ખાલી બોટલ જોઈશે. 2, a pair of scissors. એટલે કે તમારે બે કાતર જોઈશે. નંબર 3, સેલો ટેપ અને ગમ ટેપ. નંબર 2 માં જોઈશે સેલો ટેપ અને ગમ ટેપ, બંને જોઈશે. નંબર 4, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. અને એના માટે જે ડિશવોશિંગ એટલે કે જે વાસણ ઘસવાનું જે લિક્વિડ હોય છે એ જોઈશે અને પાણી. ફૂડ આઇટમ્સ તો શું જોઈશે? વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. તો એના માટે સફરજનના કેટલાક નાના ટુકડા જોઈશે. 5 grams of sugar અને એમાં 5 ગ્રામ sugar જોઈશે. and few drops of lemon juice. અને કેટલાક લેમન જ્યુસ એટલે કે લીંબુના રસના કેટલાક ડ્રોપ જોઈશે, એટલે કે કેટલાક ટીપા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. હવે તમારે આ ઇન્સ્ટ્રક્શન જે છે એ ઇન્સ્ટ્રક્શન તમારે ફોલો કરવાની છે. તો શું છે ઇન્સ્ટ્રક્શન? તો જો ટેક અ પ્લાસ્ટિક બોટલ. તમારે પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. કટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ધ પિક્ચર. અને પ્લાસ્ટિકની બોટલને તમારે બે પીસ કરી દેવાના છે. બે પીસ એટલે કઈ રીતે? જે ચિત્રમાં આપેલા છે. ઓકે, તો જે ઉપરનો જે ભાગ છે એ તમારે કટ કરવાનો છે. નંબર 2, રિમૂવ ધ કેપ ફર્સ્ટ. એટલે કે પહેલા જે બોટલ છે એની કેપ. બોટલની કેપ એટલે શું? બોટલનું ઢાંકણ. એ ઢાંકણ તમારે શું કરવાનું? રિમૂવ એટલે કે ખોલી નાખવાનું છે. Turn the small piece of upside down. Turn the small piece upside down. એટલે કે જો પહેલા નંબરમાં આપણે શું કર્યું? જે બોટલ હતી એનો ઉપરનો જે હિસ્સો હતો, બોટલની ઉપરનો હિસ્સો એ આપણે કાપી નાખ્યો. ઓકે, અને એ હિસ્સો કાપી નાખ્યા પછી શું કરવાનું છે? એ નાનકડો જે પીસ છે, આકૃતિ નંબર 2 જો, એ નાનકડો પીસ છે એને અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે ઊંધો મૂકવાનો છે. તો આપણે લખીશું meaning upside down એટલે ઊંધું મૂકવું. આપણે એમ કહીએ છીએ put this glass upside down એટલે કે આ ગ્લાસ ઊંધો મૂકો. તો upside down એટલે શું થાય? કોઈ પણ વસ્તુને આપણે ઊંધી મૂકવી. it's called upside down. બરાબર? એટલે ઊંધું મૂકવું. Put neck part into the bottle. હવે જે નેકનો પાર્ટ છે એટલે કે બોટલનો જે ઉપરનો હિસ્સો છે એ તમારે શું કરવાનો છે? એ બોટલની અંદર રહે એ રીતે તમારે મૂકવાનો છે. Attach two parts with the staple or piece of tape. તો તમારે બે પાર્ટ છે એને શું કરવાનું છે? તો
તો સ્ટેપલર થી અથવા તો શેનાથી, જો સ્ટેપલ આપેલું છે આપણને, સ્ટેપલ અથવા તો તમારે પીસ ઓફ ટેપ એટલે કે જે ટેપ મેં તમને કીધી હતી સેલો ટેપ કે કોઈ બી ટેપ, તો એનાથી તમારે શું કરવાનું છે, એને એટેચ કરવાના છે એટલે જોડવાના છે. નંબર 4, put drop the food the bottom of the bottle. અને બોટમ એટલે કે જે બોટલ છે આપણી એના તળિયે તમારે શું કરવાનું છે, તો બોટલના તળિયે તમારે ફૂડ મૂકી દેવાનું છે જે આપણે કીધું હતું એ. Our device the mosquito trap is ready, hang it inside your house or room. હવે જે આપણી ડિવાઇસ છે મસ્કીટો વાળી એ રેડી થઈ ગઈ છે. હવે તમે તેને ઘરમાં લટકાવી દો. આનાથી તમારે ઓલ આઉટની જરૂર નહીં પડે. બરાબર કે છે જોઈએ હાઉ ઇટ વર્ક્સ. તો આ કામ કઈ રીતે કરે છે. હવે આ તો આપણે બધું બનાવી દીધું, પરંતુ આ કામ કઈ રીતે કરે છે એ તો આપણે જોવું પડશે ને, કારણ કે આપણને એ જ ખબર નહીં હોય તો કઈ રીતે ખબર પડે. તો નંબર જોઈએ આપણે હાઉ ઇટ્સ વર્ક. શું છે, sugar water dishwashing liquid and other food item will attract the flies and mosquitoes. તો આ જે આપણે મિશ્રણ નાખીએ છીએ, તો એક લીંબુનો રસ છે, પછી એપલ્સ છે, પછી ડિશવોશ નું આપણે જે લિક્વિડ છે, તો એ બધું શું કરશે, આને એટ્રેક્ટ કરશે. કોને, તમને કે મને? ના, ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ એટલે માખીઓ અને મચ્છરોને. they will enter the trap. અને એ શેમાં જશે, તો ટ્રેપ એટલે કે જે જાળું છે એ જાળામાં એન્ટર થશે. they will fall into the liquid. અને એ આ લિક્વિડની અંદર પડી જશે. their wings will be wet. અને એની જે પાંખો છે એ ભીની થઈ જશે. they will not be able to fly back. અને એનાથી એઓ પાછા ઉડી શકશે નહીં. પછી નોટ એક સૂચના છે, the distance between upside down net and the liquid at the bottom should not be more than 2 cm. એટલે કે જે લિક્વિડ છે એ 2 સેન્ટીમીટર કરતા વધારે હોવું જોઈએ નહીં. 2 સેન્ટીમીટર એટલે કે આટલાથી વધારે હોવું જોઈએ નહીં. તમને અંદર જે આકૃતિ નંબર જે 4 છે, તો આકૃતિ નંબર 4 માં તમને બતાવ્યું છે કે આપણે કેટલું લિક્વિડ અંદર રાખવાનું છે, તો એ પ્રમાણે તમે માપ લઈ શકો છો. ઓકે, તો હવે તમારે જે હાર્ડવર્ક છે એ હાર્ડવર્ક તમે લખી નાખો વ્યવસ્થિત નોટમાં. પછી આપણે આગળની જે પ્રવૃત્તિ છે એની ચર્ચા કરીએ. તો દરેક જણ હાર્ડવર્ક લખી લેશે. લખી નાખ્યા હાર્ડવર્ડ્સ. તો હવે આપણે આગળની જે એક્ટિવિટી છે એની ચર્ચા કરીશું. ઓકે, લખી નાખ્યું ને? કદાચ 2-4 હાર્ડવર્ડ લખવાના બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારો વિડિયો 2 થી 4 મિનિટ માટે પુશ કરી દેજો. ઓકે, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. એટલે કે આપણે શું છે, જે બોક્સ આપણને આપેલું છે એમાં ટ્રુ છે કે ફોલ્સ એ નક્કી કરવાનું છે. અને જે ફોલ્સ છે એ તમારે ફરીથી લખવાનું છે. ખબર પડી ગઈ? ટ્રુ હોય તો લખવાની જરૂર નથી, પણ જો ફોલ્સ હોય એ સ્ટેટમેન્ટ, તો એ ફોલ્સ સ્ટેટમેન્ટને તમારે શું કરવાનું છે, એને સુધારી અને ફરીથી લખવાનું છે. તો નંબર 1 ની વાત કરીએ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર, શું લખ્યું છે? યસ, competitors. Mosquitoes and flies are our competitors. તો શું લખ્યું છે? competitors. તો શું competitors આવશે એમાં?
કોમ્પિટિટર્સ ના આવે, એ આપણા સ્પર્ધકો નથી, એ આપણા શું છે? દુશ્મનો છે. તો ત્યાં આગળ કોમ્પિટિટર્સ ની જગ્યાએ શું લખીશું આપણે? એનિમીઝ. શું લખીશું આપણે? એનિમીઝ. તો ત્યાં આગળ તો રાઈટ આન્સર શું આવશે? મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર એનિમીઝ. અને સ્ટેટમેન્ટ છે ફોલ્સ, કારણ કે કોમ્પિટિટર્સ ના આવે એટલા માટે ફોલ્સ લખ્યું. અને સુધારી અને કોમ્પિટિટરની જગ્યાએ આપણે શું લખવાનું છે? એનિમીઝ લખવાનું છે. નંબર 2, mosquitoes prepare a simple trap to kill man. તો શું સિમ્પલ શબ્દ આવે છે? ના. mosquitoes prepare simple trap to kill man. એને મારવા માટે, માણસને મારવા માટે સિમ્પલ ટ્રેપ બનાવે છે? ના, સિમ્પલ નહીં આવે, પણ ત્યાં શું આવશે? સ્મોલ ટ્રેપ. તો આ વિધાન પણ કેવું થશે? ફોલ્સ થશે. અને સિમ્પલ ની જગ્યાએ સ્મોલ લખી દેવાનું છે. નેક્સ્ટ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. તો તમારે બોટલનો જે બોટમ ભાગ છે, નીચેનો ભાગ છે, એ ક્યારેય પણ રિમૂવ કરવાનો નથી. તો એ વાત કેવી છે? સાચી છે ને? બરાબર. એટલે લિક્વિડ બધું ઢોળાઈ જાય, એટલા માટે આ વિધાન કેવું થશે? ટ્રુ. નંબર 4, two parts of the bottle are attached. એટલે કે જે બોટલ છે એના two parts એટલે કે બે ભાગ કેવા છે? attached છે, એટલે કે જોડાયેલા છે. તો આ વિધાન કેવું છે? તો ટ્રુ. કેમ? યાદ કરો, આપણે કટિંગ કરી એને અપસાઇડ ડાઉન એટલે કે ઊંધું મૂક્યું અને એના પછી શું કરતા હતા? આપણે સેલો ટેપ અથવા તો સ્ટેપલ થી આપણે એને જોડી દેતા હતા. ઓકે, તો શું આવે છે? આ વિધાન ટ્રુ આવશે. Use scissor to cut the food item. Okay, use the scissor to cut food item. તો આ વિધાન કેવું છે? ફોલ્સ. કેમ ફોલ્સ છે? કારણ કે scissors નો ઉપયોગ આપણે ફૂડ ને કટ કરવા માટે નથી કરવાનો, એના માટે તો નાઈફ જ બરોબર છે. તો બોટલ ને કટ કરવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો છે? તો એના માટે આપણે scissors નો ઉપયોગ કર્યો છે. તો આ ફૂડ કટ કરવા માટે નહીં. તો અહીંયા લખવાનું use scissors to cut, પછી શું આવશે? બોટલ. બરાબર. એટલે પછી the food item ની જગ્યાએ the બોટલ લખી દેવાનું છે. નેક્સ્ટ, fill in the blanks using the words in bracket. તો જે ખાલી જગ્યા છે એ કૌંસમાં આપેલા શબ્દો થકી તમારે પૂરવાની છે. ઓકે, ચલો તો આપણે જોઈએ શું છે. Mahesh prepared a mosquito trap. He is describing the steps. તો શું કર્યું? તો મહેશે આપણે જેવું સમજાવ્યું એ રીતે મસ્કીટો ટ્રેપ બનાવવાનું એને સ્ટાર્ટ કર્યું. તો એને સ્ટાર્ટ કર્યું તો એને સ્ટેપ્સ પણ જોડે જોડે લખી નાખ્યા છે કે આ મસ્કીટો ટ્રેપ કઈ રીતે બનાવ્યું છે એને. તો એના સ્ટેપ્સ કયા કયા છે એ જોઈ લઈએ. આઈ ખાલી જગ્યા અ બોટલ. તો શું આવશે? વિચારો હવે, ખાલી જગ્યાઓ વાંચી અને જવાબ વિચારી રાખો. બરોબર છે? આપણે જોઈએ 1 by 1 એના આન્સર. તો જો એક્ટિવિટી નંબર 2C છે. તો પહેલા શું કહે છે? આઈ ડેશ અ બોટલ. તો એમાં શું લખવાનું છે? ટુક આવશે પહેલા. આઈ ટુક ધ બોટલ એટલે કે મેં બોટલ લીધી. પછી આઈ ડેશ બોટલ, પછી બોટલ લીધા પછી એને શું કર્યું? કટ. તો એના પછીની ખાલી જગ્યામાં શું લખવાનું છે આપણે? કટ. કટ ધ બોટલ વિથ. શેનાથી એને બોટલ કટ કરી? તો scissors થી. તો અહીંયા લખી નાખીએ scissors. ઓકે, then I dash the cap. તો શું કર્યું કે આપણે રિમૂવ કરી. તો અહીંયા શું લખીશું? રિમૂવ. રિમૂવ. એના પછી then I put the part. અને પછી એ કેપને રિમૂવ કરી અને પછી એ ભાગને એને શું કર્યો વિદ્યાર્થી મિત્રો? અપસાઇડ ડાઉન એટલે કે ઊંધો કરી નાખ્યો. તો ઊંધો કરી નાખ્યો તો એના માટે કયો શબ્દ લખીશું આપણે? અપસાઇડ ડાઉન. ઓકે, એ જ ખાલી જગ્યા છે. યસ. તો અહીંયા લખીશું અપસાઇડ ડાઉન. નેક્સ્ટ વન, I dash both the parts with
a dash. તો શું કર્યું, એને બે પાર્ટ્સ જે હતા, બે ભાગ જે હતા, એને શું કર્યું, એને સાંધવા તો પડે ને. તો એના માટે કયો શબ્દ લીધો છે, સ્ટીચ. સ્ટીચ એટલે સાંધવું. તો લખી નાખીએ સ્ટીચ. સ્ટીચ એટલે સાંધવું. પણ અહીંયા આપણે ભૂતકાળમાં છે એટલે અહીંયા ઈડી લગાવી દઈશું, સ્ટીચ્ડ with a dash. તો શેનાથી, તો સ્ટીકી ટેપ. તો એના પછી લખીશું સ્ટીકી ટેપ. તો સ્ટીકી ટેપ, my trap was ready. અને મારું જે શું છે, ટ્રેપ છે એ રેડી થઈ ગયું છે. એની નીચે તમને આન્સર આપ્યા છે, એમાંથી તમે લખી શકો છો. ઓકે, બીજા નંબરમાં આપણે કર લખ્યું ને. ઓકે, થઈ ગયા બધા? યસ. હવે નેક્સ્ટ એક્ટિવિટી નંબર 3. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ ધ બટન. તો પ્રોસેસ આપેલી છે બટનને કઈ રીતે સ્ટિચ કરવા એ. તો એ એક એક્ટિવિટી છે, એક્સ્ટ્રા એક્ટિવિટી છે, બરોબર. એ તમારે રીડ કરી લેવાની છે. હવે એક્ટિવિટી નંબર 4 એ આપણે જોઈએ, રીડ ધ ડાયલોગ. તો જો તમે એક્ટિવિટી નંબર 4 એમાં કયા કયા બે કેરેક્ટર છે અને શેના વિશે વાત કરી રહ્યા છે, જરા એક વાર તમે નજર મારી લો. પછી હું પૂછું છું કે આ જે આમાં કેટલા કેરેક્ટર છે અને તે શું વાત કરી રહ્યા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલી લાઈન વાંચી હશે તો તમને ખ્યાલ આવ્યો હશે શું છે, મહેશ વોન્ટ્સ ટુ ઓપન એકાઉન્ટ ઇન બેંક. એટલે કે આના પરથી આપણને ખબર પડી જાય કે આ લોકો બેંકની જ વાત કરી રહ્યા છે. તો તમે જો વિદ્યાર્થી મિત્રો સાઈડમાં બાજુમાં જુઓ પેજ નંબર 19 એટલે કે પેજ નંબર 19 ઉપર જો, ત્યાં તમને એક બેંકનું ફોર્મ દેખાશે. તો એ શું કરે છે, યસ, બેંકમાં ખાતું ખોલાવવા માટે. તો આ જે ફોર્મ છે શેના માટે ભરવાનું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય તો આપણે ફોર્મ ભરવું પડે ને. સો મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે હું અંદર આવું સાહેબ. મેનેજર સેઝ યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ. હા જરૂર, પણ હું તારા માટે શું કરી શકું. મહેશ સેઝ આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન બેંક. એટલે કે મારે એસડી એકાઉન્ટ ખોલાવવું છે. નેક્સ્ટ, મેનેજર સેઝ ઓકે, ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ધ ડિટેલ્સ. અને એક કામ કર, આ ફોર્મ લઈ અને ડિટેલ્સ બધી ભરી નાખ. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ ધ ફોર્મ. મેં ફોર્મ ભરી દીધું છે. મેનેજર સેઝ નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે તારો ફોટો ચોંટાડ અને સાઇન કરી દે. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ. આ રહી. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. અને તું મને કેટલા પૈસા ડિપોઝિટ કરવા ઈચ્છે છે, તારે કેટલા પૈસા જમા કરવા. તો અહીંયા શબ્દ છે ડિપોઝિટ. એક શબ્દ છે ડિપોઝિટ, લખી દઉં છું અહીંયા આગળ. ડિપોઝિટ એટલે શું થાય, જમા કરવું. ઓકે, યસ. ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ એટલે શું, તું મને પૈસા શું કરીશ, ડિપોઝિટ એટલે જમા કરાવીશ. મહેશ સેઝ 500 રૂપીસ. ઓકે, 500 રૂપિયા ભાઈ જમા કરાવવાના છે આપણે. મેનેજર સેઝ ઓકે, નાઉ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે તારું જે ફોર્મ છે એ તું કેશિયરને સબમિટ કરાવી દે, આપી દે. he will give you a passbook. એ તને પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર. તમારો ખૂબ આભાર સર. ઓકે, હવે એક્ટિવિટી નંબર 6 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એક મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ વિશે પણ આપણે વાત કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.